તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના ગોમટામાં 70 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। ઘરના વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ તબિયત લથડી હતી। તમામને વઢવાણની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમે ગોમટામાં તપાસની કામગીરી હાથ ધરી છે। આરોગ્ય અધિકારી સહિતની ટીમ એલર્ટ થઈ ગઈ છે। જો કે જે ઘટના બની છે તેને લઈને હોસ્પિટલમાં પણ લોકોનો જમાવડો જોવા મળ્યો, કારણ કે મોટી માત્રામાં લોકોને આ જે અસર થઈ છે, છાશ પીધા બાદ અસર થઈ હોય તેવું સામે આવ્યું છે। 70 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। ઓનલાઈન પર સંવાદદાતા પરવેશ જોડાઈ ચૂક્યા છે। પરવેશ, શું કારણ સામે આવ્યું છે? શું હોઈ શકે ફૂડ પોઈઝનિંગ 70 થી વધુ લોકોને થયું છે? જી, આપણે જે સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં એક પ્રસંગ હતો, તેમાં જે છાશ હતી ને તેમાં કંઈક અનિચ્છનીય હોવાના કારણે જે છાશ પીનાર 70 થી વધુ લોકો હતા, જેમાં વૃદ્ધો હોય, મહિલાઓ હોય, બાળકો હોય, બધાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। અને હાલ તેમને વઢવાણ, સુરેન્દ્રનગર અને લખતર ગામના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આરોગ્ય અધિકારીની સહિતની અધિકારીઓ દોડી ગયા છે। બિલકુલ પરવેશ, એ જણાવશો કે કયો પ્રસંગ હતો? ધાર્મિક પ્રસંગ હતો, સામાજિક પ્રસંગ હતો? કારણ કે 70 થી વધુ લોકો જમા થયા હતા। બીજો પ્રશ્ન એ પણ છે કે હાલ કેવી પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? શું વધુ લોકોની તબિયત નાજુક છે કે કેમ? ના, ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશના હિસાબે આ બનાવ બન્યો હતો અને હાલ હજી 70 ને જેટલા લોકોને થયા છે। હાલ વધુ થઈ શકે તેવું છે। એટલે એ લોકોની તબિયત નાજુક છે કે કેમ? ના, અત્યારે તબિયત તો સારી છે, એટલી બધી નાજુક નથી। જી પરવેશ, આભાર માહિતી બદલ। તો હાલ 70 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર પહોંચી છે। ઘરનો પ્રસંગ હતો વાસ્તુનો અને તે સમયે છાશ પીવાથી આ ઘટના બની છે।